फ्रेंड्स माय सेल्फ दीपक गोंडलिया। आज આપણે गेट्स रिलेटेड દાખલાનો અભ્યાસ કરીશું। તો બેઝિકલી ગેટના બધા જ ટોપિક મેં આવરી લીધેલા છે અને આજે દાખલાની અંદર આપણે જોઈશું કે દાખલાની અંદર કઈ કઈ ટાઈપના અલગ રીતે દાખલા પૂછાય છે। એના પછી મેં એક લાસ્ટ પ્રીવિયસ યરમાં જેડબલઈ અને નીટમાં દાખલા કેવા પૂછાયેલા હતા એ બી મેં મૂકેલા છે, તો એ બધાની ચર્ચા કરશું। તો તમને એ કીધું કે પહેલા ક્વેશ્ચનની અંદર આઉટપુટ વાય શોધવાનો છે। આઉટપુટ વાય શોધવા માટે તમને બે સિગ્નલ આપેલા છે અને બે સિગ્નલને એન્ડ ગેટ સાથે જોડેલ છે। તો બેઝિક હું તમને આવું કહી શકું, અહીંયા ધારો કે 1 આપો છો તો અહીંયા 0 થશે અને 1 અને 0 બંને એન્ડ ગેટમાં જશે। તો તમને યાદ છે કે એન્ડ ગેટની અંદર એક 0 હોય ને એક 1 હોય તો હંમેશા આઉટપુટ 0 જ મળે છે। તો અહીંયા 0 જ આઉટપુટ મળશે। ધારો કે ઊંધું લઈએ, અહીંયા 0 લઈ લો તો અહીંયા 1 આવશે, 0 અને 1 ફરીથી પાછા જશે તો 0 અને 1નું આઉટપુટ હંમેશા શૂન્ય જ મળશે। તો આ કેસની અંદર તમારો જે જવાબ મળશે એ હંમેશા શૂન્ય જ મળશે। તો આન્સર એ પરફેક્ટ છે। સેકન્ડ ક્વેશ્ચન, ઓર ગેટ અને એના બંને છેડે શોર્ટ કરેલું। હવે શોર્ટ કરેલું જે ગેટ હોય ને એને હંમેશા યાદ રાખજો નોટ ગેટ કહેવાય। બે છેડાને શોર્ટ કરી દો તો એ ગેટ નોટ જ મળશે અને આગળ બબલ છે તો નેન્ડ ગેટ આપેલો છે। તો યાદ રાખજો કે નેન્ડ ગેટ હોય કે પછી નોર ગેટ હોય, એના બંને છેડાને તમે જ્યારે શોર્ટ કરો છો તો એ બંને ગેટ હંમેશા નોટ ગેટની જેમ જ વર્તે છે। કોની જેમ વર્તશે? નોટ ગેટની જેમ। તો અહીંયા ઓર છે અને ઓરની આગળ તમે નોટ ગેટ લગાડી દો તો એ જે ગેટ મળશે એ કોનો મળશે? તો નોરનો। તો હું એમ લખી શકું ઓર પ્લસ નોટ ગેટ એનું કોમ્બિનેશન એટલે કે નોર ગેટ। આમાં લાંબુ વિચારવાની કોઈ જરૂર નથી, ટ્રુથ ટેબલની પણ કોઈ જરૂર નથી। નેક્સ્ટ ક્વેશ્ચન, આ ક્વેશ્ચન ધ્યાન રાખજો કારણ કે ઘણી વખત પૂછાઈ શકે છે। તમને અહીંયા કીધું કે 0નું ઇનપુટ આપેલું છે, પછી એ 0નું ઇનપુટ અહીંયા આવશે અને બીજું ઇનપુટ અહીંયા 1 આપો તમે 1 તમે અહીંયા ઇનપુટ આપો, નોટ ગેટ છે તો અહીંયા શું થઈ જશે? 0 થશે, બરાબર। આ ફરીથી આપણે અહીંયા દોરીએ, G3ની અંદર તમે આઉટપુટ આપો છો તો અહીંયા આઉટપુટ આવશે 0, એ પાછું નોટ ગેટ સાથે જશે એટલે અહીંયા 0 થશે, આ 0નું 1 થઈ જશે કારણ કે મેં તમને કીધું શોર્ટ કરેલો ગેટ છે, શોર્ટ કરેલા ગેટને આપણે શું કહીએ? નોટ, એટલે અહીંયા 1 થઈ ગયું। અહીંયા પાછું 1 0 અને અહીંયા ફરીથી પાછું 1, આ 1 સીધું ઇનપુટમાં આવશે તો અહીંયા 0 અને 1 તો કયો ગેટ છે? નેન્ડ ગેટ છે। તો 0 અને 1નું એન્ડ ગેટ 0 થાય અને એનો પાછો આન્સર અહીંયા આવશે 1, એનો આન્સર જે છે એ 1। તો આન્સર આપણે જોઈએ બેઝિકલી કેટલો તમને આન્સર મળશે 0 1 માટે? અહીંયા 0 અને 1 એટલે કે એન્ડ ગેટ માટે 0 થાય, બહાર આવશે એટલે ફરીથી પાછો અહીંયા 1 થઈ ગયો, અહીંયા 1 અહીંયા બી 1, તો બંને 1 1 અને એક કોમ્બિનેશન છે નેન્ડ ગેટ સાથે તો 1 અને 1નું એન્ડ થશે 1, પાછું બહાર આવશે એટલે 0 થઈ જશે। તો એક્ઝેક્ટ આન્સર તમને મળશે 0। તો તમે લખી શકો છો એ ગેટનો આન્સર 0 મળે છે। નેક્સ્ટ વાત કરીએ, નીચે આપેલા સંયોજન કયા ગેટ તરીકે વર્તે છે એ શોધવાનું છે। તો સંયોજનની અંદર તમને કયો ગેટ આપેલો છે? આયરો નેન્ડ ગેટ। કયો ગેટ છે? નેન્ડ। નેન્ડની આગળ કયો ગેટ છે? નોટ। તો નેન્ડનું નોટ ગેટ કરી દો તો શું લખી શકાય? એ ડોટ બી, એનો બાર અને એનો બાર, બાર બાર કેન્સલ એટલે એ ડોટ બી એટલે કે એ એન્ડ બી કયો ગેટ વર્તે છે? એન્ડ ગેટની અંદર। તો યાદ રાખજો જે જવાબ છે કોના માટે મળે છે? એન્ડ ગેટ। નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલ સર્કિટ સંયોજનના જોડાણમાં એ બી અને સી અનુક્રમે આપેલા છે। એ બી અને સી તમને આકૃતિ આપેલી છે તો આન્સર કયો મળશે એ તમારે ચેક કરવાનો છે। જો પહેલાં માટે આપણે 1 1 તો આન્સર 1 અને પાછું નેન્ડ છે એટલે 0, બરાબર, 0નું પાછું અહીંયા 1, 0નું પાછું અહીંયા 1। ઓર ગેટ છે, ઓર ગેટની અંદર કોઈ પણ એક સંયોજન 1 હોય તો આન્સર શું મળશે? 1। તો ઓપ્શનમાં તમે જોઈ શકો છો કે જેની અંદર 1 આવે તો શરૂઆતનો 1માં એક આ છે ને એક આ છે, બેમાંથી એક જવાબ આવશે। આગળ જો આ 0 તો અહીંયા આવશે 1, નોટ ગેટ છે, અહીંયા 1 તો અહીંયા બી 0, 0 અને 1 બંને નેન્ડ ગેટમાં જાય છે। તો ઓર ગેટનો આઉટપુટમાં તમે થશે બંને 0 હોય અથવા તો બંનેમાંથી કોઈ બી એક 1 હોય તો આનો આન્સર તમને કેટલો મળશે? 1 મળશે।
તમને ખબર છે કે 0 અને 1 હોય તો 0 થશે અને પાછું નેન્ડમાંથી બહાર આવશે એટલે એનો આન્સર 1 થઈ જશે, એટલે અહીંયા આઉટપુટ આન્સર આવશે 1. તો બીજો આન્સર પણ 1 આવશે, એટલે સી પરફેક્ટલી તમારો સાચો છે, કારણ કે ડીમાં તો 0 છે. તેમ છતાં બી સી ચેક કરી લઈએ. 1 અને 1 બંનેનું ઓર છે, તો 1 અને 1નો ઓરનો આન્સર આવશે 1, પણ ઓરમાંથી બહાર નીકળશે નોરની અંદરથી, તો એ આન્સર થઈ જશે 0. હવે 0 છે, અહીંયા 1 છે, અને 0 અને 1નું એન્ડનું આઉટપુટ હંમેશા કેટલો મળશે? 0 જ મળવાનું છે, તો આન્સર કેટલો આવશે? 0. તો 1 1 અને 0 પરફેક્ટ આન્સર તમારો મળશે. કયો? તો સી. ડી જે છે, ડીની અંદર તમને 1 0 1 આપેલું છે એટલા માટે. નેક્સ્ટ વાત કરીએ, નીચેના ગેટ કોનું સંયોજન છે? તો નીચેનો ગેટ જે છે તમે જોઈ શકો છો કયો આપેલો છે? નેન્ડ ગેટ. નેન્ડ ગેટના બે છેડા ભેગા કરી અને કોની સાથે આપી દીધા છે? બીજા નેન્ડ ગેટ સાથે. તો નેન્ડના બે છેડા બીજા નેન્ડ સાથે તમે જોડો તો આ જે ગેટ છે એ ગેટને આપણે નામ આપીશું નોટ. તો નેન્ડ અને નોટ ભેગા થઈ અને કયો ગેટ બનાવશે? તો એન્ડ. તો તમારા જવાબમાં આવશે એન્ડ ગેટ, જો અહીંયા તમને લખેલું છે. ધેન આફ્ટર આપણે વાત કરીએ કે બે ગેટ આપેલા છે, એમાંથી એક ગેટ છે નોર ગેટ. અહીંયા તમે જોઈ શકો આ ગેટ જે છે એ નોર, અને આ ગેટ જે છે એ નોટ ગેટ. તો નોર ગેટ પ્લસ નોટ ગેટ નું કોમ્બિનેશન એટલે ઓર ગેટ. કયો ગેટ થશે? ઓર ગેટ. તો તમે એ ઓર બી વડે દર્શાવી શકો છો. તો આ તમારો જવાબ. એના પછીની વાત કરીએ, આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. નીચે દર્શાવેલ ગેટમાંથી કયો વિકલ્પ સાચો છે એ તમારે દર્શાવવાનું છે. તો તમે અહીંયા જો એ અને બી ઇનપુટ આપ્યા, કોની અંદર આપ્યા છે? નેન્ડમાં. તો અહીંયા આન્સર શું થશે? એ એન્ડ બી અને એનો બાર. એ એન્ડ બી એનો બાર. પછી અહીંયાથી બી સિગ્નલ જાય છે અને બી સિગ્નલ સીધું જાય છે કોની અંદર? ઓર ગેટની અંદર જાય, એટલે ઓર ગેટમાં એડિશન થશે. તો હું અહીંયા આવું લખી શકું, એ એન્ડ બી એનો બાર ઓર કોની સાથે થાય? બી. તો સિમ્પલ બી લખી નાખો. તો આવો જે જવાબ આવે તમારો પરફેક્ટ આન્સર સાચો જોઈ શકો તમે. નેક્સ્ટ, આપેલ ગેટના સંયોજન માટે નીચે દર્શાવેલ વિકલ્પ કયો સાચો છે? ફરીથી આ એકની એક વસ્તુ તમે જોઈ શકો, એક સેમ ટાઈપની જ છે. આ તમે જો કયો ગેટ છે? નેન્ડ. કયો ગેટ છે? નેન્ડ. નેન્ડની સાથે કોણ જોડેલું છે? નોટ. નેન્ડની સાથે નોટ જોડેલું છે. તો આને ગેટ કયો કહેવામાં આવે છે? એ એન્ડ ડી એન્ડ કહેવાય. પણ તમને આન્સર ખોટો લખેલો છે આઉટપુટમાં. એ ડોટ બીનો બાર જે છે એટલે એ ખોટું છે. સિમ્પલ તમે લખી શકો આ ગેટ જે આવશે એન્ડ, એટલે એક્સ બરાબર એ એન્ડ બી. પણ ધારો કે આ વસ્તુ આ રીતે આપેલી હોત તો આને કયો ગેટ કહેવાય? આ ગેટ કયો છે? એન્ડ ગેટ થયો. આ ગેટ કયો થયો? એન્ડ. એની સાથે કોણ જોડેલું છે? નોટ. તો એન્ડ અને નોટનું કોમ્બિનેશન એટલે શું કહેવામાં આવે છે? નેન્ડ ગેટ. તો જો આવો જવાબ હોત તો તમારો ઓપ્શનમાં નીચે લખ્યું એ સાચું પડે, પણ એવું છે નહીં, એટલે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. નેક્સ્ટ, નીચે દર્શાવેલ ગેટનું સંયોજન કયા ગેટ તરીકે વર્તે છે એ સમજાવવાનું છે. સાંભળો, તમે અહીંયાથી એ આપો તો એ એટલે અહીંયા બહાર નીકળશે, એટલે એ બહાર થઈ ગયું. આકૃતિને હું ઝૂમ કરીને તમને અહીંયા દર્શાવી દઉં. અહીંયા એ આપો તો અહીંયા એ બાર થશે. બી આપો તો અહીંયા બી બાર થશે. અને બંનેનું પાછું કયું પ્રોડક્ટ છે? તો નોર ગેટની અંદર. તો આમ લખી શકાય એ બાર ઓર બી બાર અને પાછો એનો આખાનો બાર, અને ફરીથી પાછું ક્યાં જાય? G4માં, એટલે નોટ ગેટ. એટલે અહીંયા તમે લાસ્ટમાં નીકળશે તો આમ લખી શકો એ બાર ઓર બી બાર
આખાનો 12 અને એનો બી 12, 12 12 કેન્સલ, તો ફાઇનલી આન્સર જે મળશે તમને એ આવો મળશે, એ 12 ઓર બી 12, અને એ 12 ઓર બી 12 એટલે શું થાય, એ ડોટ બીનો 12 લખી શકાય, અને એ ડોટ બીનો 12 એટલે એને કયો ગેટ કહેવાય, નેન્ડ ગેટ કહેવાય. તો આન્સરમાં આવશે નેન્ડ ગેટ. તમે જોઈ શકો જે આન્સર છે કોના માટે મળશે, નેન્ડ ગેટ. તો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના ગેટમાં સરળ દાખલા આ રીતે પૂછાય છે, જેની અંદર તમારે બહુ જ સિમ્પલી મેથડથી ગણી શકો છો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે નેક્સ્ટ મેં તમને કીધું હતું કે આપણે JEE અને નીટમાં પૂછાયેલા દાખલાની ચર્ચા કરવાની છે, તો એ જોઈએ. તો JEE અને નીટની અંદર કેવા દાખલા પૂછાય, તો સિમ્પલ તમે જુઓ કે એવું કીધું કે કોમન એમિટર માટે સંરચના માટે આલ્ફા આપેલું છે અને બેઝ માટે બીટા આપેલું છે. કોમન એમિટર બેઝની રચના છે, આલ્ફા અને બીટાનો સંબંધ આપેલો છે. તો આલ્ફા અને બીટા માટે યોગ્ય સંબંધ કયો છે એ તમારે દર્શાવવાનું છે. તો લાસ્ટ ટાઈમ મેં તમને કીધું કે 1/α ઇઝ ઇક્વલ ટુ 1/β પ્લસ 1 થાય, મેં તમને આવું સમજાવી દઉં. તો બેઝિકલી આની ગણતરી આપણે કરીએ તો શું થશે, 1/α ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ બીટા, 1 પ્લસ બીટા છેદમાં બીટા. તો આવું કોઈ સમીકરણ તમને જો આપ્યું હોય તો તમે જોઈ શકો આલ્ફાની કિંમત તમને જે છે, આલ્ફાની કિંમત શું મળશે, 1 પ્લસ બીટા ડિવાઈડ બાય બીટા. તો તમારો ઓપ્શન સી સાચો છે, ઓપ્શન સી જે છે એ સાચો છે. તો ઓપ્શનમાં 1/α વાળું એ ઓપ્શન બી સાચો છે. તો એના સિવાયનો સંબંધ કોણ હોય, તો બી વાળો ઓપ્શન ખોટો મળશે અને એક ડી વાળો ઓપ્શન તમને ખોટો મળશે. બાકી એ અને સી બંને સાચા છે. એટલે વિકલ્પની અંદર આપણે એવું કહી શકીએ બી અને ડી વિકલ્પ ખોટા છે. નેક્સ્ટ જો એક્સ કિરણો ઉત્પન્ન કરવા માટે વિદ્યુત વિભવથી એક ઇલેક્ટ્રોન બીજાને પ્રવેગિત કરી અને એક ધાતુના ટાર્ગેટ પર આપાત કરવામાં આવે છે, અને આ સતત એક લાક્ષણિક એક્સરેનું ઉત્પાદન કરે છે, સતત એક લાક્ષણિક એક્સરેનું ઉત્પાદન કરે છે. જો લેમ્બડા મિનિમમ એ એક્સરે વર્ણપટની શક્ય લઘુત્તમ તરંગ લંબાઈ હોય, લેમ્બડા મિનિમમ એની શક્ય લઘુત્તમ તરંગ લંબાઈ હોય, તો લેમ્બડા મિનિમમ લોગ લેમ્બડા મિનિમમ વિરુદ્ધ લોગ વીનો ફેરફાર ખાલી જગ્યા વડે દર્શાવી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન જે છે એ તમને ચેપ્ટર નંબર 13નો ક્વેશ્ચન, 12નો ક્વેશ્ચન છે, જે પરમાણુ ચેપ્ટરનો છે. એ થોડુંક આની અંદર આવી ગયો છે, મતલબ બાય મિસ્ટેકલી મારાથી પ્રિન્ટ થઈ ગયેલું છે, તો બી સમજાવી જ દઉં તમને. લેમ્બડા મિનિમમની વેલ્યુ તમને યાદ છે, લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ HC/EV. હવે હું લોગ એપ્લાય કરીશ તો શું થશે, તો લોગ એપ્લાય કરીએ તો આપણે એમ લખી શકાય કે લોગ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ લોગ કોનો આવશે, HC/Eનો, HC/E, અને છેદનો લોગ છે એને શેના વડે દર્શાવે, માઇનસ, તો માઇનસ લોગ વી. તો લોગ લેમ્બડા મિનિમમ ને વી બંને જે છે એકબીજાના રેખીય સમપ્રમાણમાં છે, પણ એ રેખાનો તમે સંબંધ દર્શાવશો તો એ રેખા કેવી આવશે, એનો ઢાળ ઋણ મળે છે, અને ઢાળ ઋણ હોય એવો આલેખ માત્ર ને માત્ર સી છે. તો તમે કહી શકો કે આન્સર સી ઇઝ પરફેક્ટ ફોર યુ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. NPN ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરતી સામાન્ય ઉત્સર્જક એમ્પ્લીફાયર ઇનપુટની અંદર ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત કેટલો હશે. તો વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ તમને કહી દઉં કે જ્યારે તમે એમ્પ્લીફાયરનો ઉપયોગ કરો છો તો એમ્પ્લીફાયરની અંદર ઇનપુટ સિગ્નલ ધારો કે આ રીતે હોય, જેનું આઉટપુટ સિગ્નલ હંમેશા આ રીતે મળે છે, બરાબર. એ તમે સિમ્પલ સિગ્નલની અંદર તમે આ ટોપિક જે છે એ ટોપિક તમારી ટેક્સ્ટ બુકમાં નથી, પણ એનો જે ડિટેલ કોન્સેપ્ટ જ્યારે તમે રેફરન્સ બુકમાંથી ભણો છો ત્યારે આ સંબંધ તમને આપેલો છે. તો એ બંને વચ્ચેનો સંબંધ તમને ખબર છે કે 180 ડિગ્રીનો થાય. તો ઇનપુટ અને આઉટપુટ સિગ્નલ વચ્ચેનો જે ખૂણો મળે છે એ કેટલાનો આવશે, 180નો. યાદ રાખજો, ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનો જે ખૂણો મળે છે એ 180 ડિગ્રીનો મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપેલ પરિપથમાં સિલિકોન ડાયોડ માટે એમિટરનું અવલોકન નોંધવાનું છે. તો એમિટરનું અવલોકન નોંધવા માટે તમને ખબર છે કે સિલિકોન ડાયોડ જે હોય એનો વોલ્ટેજ તમને કંઈક ખબર છે, એનો વોલ્ટેજ કેટલો મળશે, 0.7. સિલિકોનનો વોલ્ટેજ જે છે કેટલો છે, 0.7. તો અહીંયા 0.7 લખી નાખું. તો તમે જોઈ શકો છો કે સિલિકોનમાંથી 0.7 જેટલો વોલ્ટેજ છે. તો અહીંયા આ અવરોધ છે, અવરોધના બે છેડા આગળ સમતુલ્ય વોલ્ટેજ કેટલો થાય, તો આ 3, આ 0.7. તો બાકીનો વોલ્ટેજ અહીંયા તમે લખી શકો 2.3 જેટલો તમને મળશે. 2.3 માટે પ્રવાહ શોધી નાખો તો I બરાબર 2.3ના છેદમાં અવરોધ, અને અવરોધ કેટલાનો છે, 200નો. તો 2.3ના છેદમાં 200 એટલે કે
જવાબ જે મળે છે 11.5 મિલી એમ્પિયર જેટલો મળે છે, 11.5 મિલી એમ્પિયર. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં જે જેનર ડાયોડ જે છે એમાંથી પસાર થતો પ્રવાહ શોધવાનો છે. જેનર ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ શોધવાનો છે. તો પહેલાં તો તમે અહીંયા જો, અહીંયા વોલ્ટેજ કેટલાનો છે? 150 વોલ્ટ. કેટલાનો વોલ્ટેજ છે? 150નો. આ 5 કિલો ઓહમમાંથી કંઈક વોલ્ટેજ હશે, અને એ જે વોલ્ટમાંથી તમે જોઈ શકો 5માંથી આ બાદ કરો એટલે બાકીનો વોલ્ટેજ કોને મળશે? આ 50 વોલ્ટ જે છે, તમને 50 વોલ્ટ જેનરનો આપી દીધો તો એટલો જ વોલ્ટેજ 10નો હશે. જેટલો વોલ્ટેજ જેનરનો છે એટલો જ વોલ્ટેજ કોનો હશે? 10 કિલો ઓહમનો. તો તમને બેના વોલ્ટેજ મળી ગયા. તો બેઝિકલી તમે કહી શકો કે આ 10 કિલો ઓહમમાંથી વહેતો પ્રવાહ, અને વહેતો પ્રવાહ ધારો કે હું I2 કહી દઉં, ને I2 બરાબર 50/10 ગુણ્યા 10⁻³ કિલો ઓહમ છે, એટલે 10 ગુણ્યા 10⁻³ જવાબ મળશે 5 મિલી એમ્પિયર. કેટલો આવશે? 5 મિલી એમ્પિયર. હવે બેઝિકલી આમાંથી પ્રવાહ 5 મિલી એમ્પિયર આ મારે પ્રવાહ ટોટલ શોધવાનો છે, કુલ પ્રવાહ. તો કુલ પ્રવાહ કઈ રીતે શોધી શકાય? તો આનો જે વોલ્ટેજ માઇનસ કરી નાખો, આપેલો 150, આ 50, તો બાકી કેટલાનો રહેશે? 100 જેટલો રહેશે. પણ અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, બરાબર. તમને 150ની જગ્યાએ 120 આપેલો છે. પ્રિન્ટિંગ મિસ્ટેકમાં 150ની જગ્યાએ 120 આપેલો, એટલે આપણે ધારો કે 150થી ગણતરી કરીએ તો શું થાય? તો 150 - 50 એટલે કે 100. 100ના છેદમાં કેટલો અવરોધ છે? 5 ગુણ્યા 10⁻³. કેટલો આવશે? 5 ગુણ્યા 10⁻³. તો એ જવાબ તમે લેશો તો અહીંયા આવશે 20. 20 ગુણ્યા 10⁻³ એટલે 20 મિલી એમ્પિયર આવશે. કેટલો આવશે? 20 મિલી એમ્પિયર. ટોટલ આખામાંથી 20 મિલી એમ્પિયરનો પ્રવાહ જાય. આમાંથી તમે જોવું તો એ ગયો 5, તો 20માંથી 5 માઇનસ કરો એટલે જવાબ આવશે 15. પણ હકીકતમાં તમને 15 વાળો કોઈ ઓપ્શન નથી. તો ભૂલ ક્યાં છે? તો ભૂલ તમને અહીંયા દર્શાવી દઉં કે આ 150ની જગ્યાએ 120 છે. કેટલા છે? 120. તો એ પ્રમાણે તમે ગણતરી કરો તો 120માંથી 50 એટલે કે 70/5 એટલે 14 મિલી એમ્પિયર મળ્યો. આ ટોટલ 14. આમાંથી કેટલો મળતો? તો 5. 14માંથી 5 માઇનસ કરો એટલે કેટલો આવશે? 9. તો તમારો આન્સર પરફેક્ટલી 9 જેનર ડાયોડમાંથી પ્રવાહ વહે છે. તો આ એક એનું બેઝિક રીઝન છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. આકૃતિમાં દર્શાવેલ A અને C વચ્ચે ઇનપુટ છે, તો B અને D વચ્ચે આઉટપુટ મળે છે. A અને C વચ્ચે ઇનપુટ આપી દીધો છે, તો B અને D વચ્ચે, મતલબ કે B અને D વચ્ચે આઉટપુટ મળે તો અહીં આઉટપુટ ખાલી જગ્યા થાય. તો તમે જો બધા જ તરંગની અંદર A અને C માંથી ઇનપુટ તમે આપો છો, બરાબર. તો A અને C ની અંદર શું થાય કે આ જે જોડાણ છે એ જોડાણ કઈ પ્રકારનું થયું? પૂર્ણ તરંગ રેક્ટિફાયર થયું. તમે કીધું કે આકૃતિમાં ટર્મિનલ A અને C એ બંને વચ્ચે ધારો કે ઇનપુટ આપો છો, તો ઇનપુટ આપવામાં આવે તો એ બંને વચ્ચે તમે જોઈ શકો છો કે આ પૂર્ણ તરંગ રેક્ટિફાયરની રચના થઈ, અને પૂર્ણ તરંગ રેક્ટિફાયરની અંદર હંમેશા દરેક સ્થિતિમાં આઉટપુટ વોલ્ટેજ મળે છે. નેક્સ્ટ, PN જંક્શન ડાયોડનો પોટેન્શિયલ બેરિયર ખાલી જગ્યા ઉપર આધાર રાખતો નથી. PN જંક્શન ડાયોડનો પોટેન્શિયલ બેરિયર, એક તો જેટલી ડોપિંગ ઘનતા વધારે એટલું બેરિયર નાનું. પછી તાપમાન વધશે તો ઇલેક્ટ્રોનનો મુક્ત થવાનો દર પણ વધશે, એટલે બેરિયરમાં ફરક પડશે. ફોરવર્ડ બાયસની અંદર બેરિયર નાનું હોય, રિવર્સમાં મોટું હોય. તો માત્ર એક જ વસ્તુ એવી છે કે જેની અંદર બેરિયરને કોઈ સંબંધ નથી, જે ડાયોડની ડિઝાઇન. તમે ડાયોડની ડિઝાઇન કોઈ પણ રીતે રાખી શકો, એના સાથે બેરિયરને કંઈ લેવા દેવા નથી. નેક્સ્ટ જો, ફિલ્ટર વગરના અર્ધ તરંગ રેક્ટિફાયરના આઉટપુટ વોલ્ટેજના સાઇનોસુડલ સિગ્નલનું પીક મૂલ્ય 10 વોલ્ટ છે. સાઇનોસુડલ જે છે એટલે કે સાઇન કર્વ પ્રમાણે મેક્સિમમ પ્રવાહ તમે જો એ 10 વોલ્ટનો છે. તો એનો ડીસી ઘટક કેટલો હશે શોધવાનું છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ડીસી ઘટક તમે ક્યારેય પણ શોધો છો તેના માટે સમીકરણ આપણે જોયું હતું V0/π. કોઈનો ઘટક શોધો તો કેટલો આવશે? V0/π. તો 10/π એ તમારો વોલ્ટેજ મળશે. PN જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે તો શું થાય? તો સિમ્પલ યાદ રાખજો કે જ્યારે PN જંક્શનને ફોરવર્ડ બાયસ આપો છો તો એ પરિસ્થિતિની અંદર એનની અંદર જે પણ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનનું પ્રમાણ શું થવાનું છે? દાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાની છે. ડીસી વોલ્ટેજ આપશો એટલે કે એ સંખ્યા વધે છે, બેરિયર નીચેનું પાતળું બને છે. તો એમ કહી શકાય કે પેન્ટાવેલન્ટ અશુદ્ધિના કારણે મળતું હોવાથી તમને એનની અંદર
દાતા પરમાણુની અને પીની અંદર જે છે એ હોલનું પ્રમાણ વધતું જાય છે. બે વસ્તુમાં ખાસ ફેરફાર થાય, એની અંદર દાતા ઇલેક્ટ્રોન અને પીની અંદર હોલનું પ્રમાણ વધતું જશે. ઝેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજનું નિયમન કરવા માટે થાય. તમારી બુકમાં હતો જ ઝેનર ડાયોડ જે છે એને વોલ્ટેજનું નિયમન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ચલો હવે અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન તમને કંઈક આ રીતે આપેલો છે. નીચે આપેલ આકૃતિમાં બે ઇનપુટ A અને B અને આઉટપુટ C વડે દર્શાવેલ છે, તો નીચેનો લોજિક ગેટ કયો હશે? જુઓ તો આકૃતિ ઝૂમ કરીને અહીંયા સમજાવું પહેલાં. જો અહીંયા 0, અહીંયા 0, તો આ 0, પછી આ 1, આ 1, તો આ 1, આ 0, આ 1, તો આ 0, પછી અહીંયા 1, 0, 0, 1, 0, 0, પછી અહીંયા બી 0 અને અહીંયા બી 0, પછી આ 1, આ 1 અને આ 1, બરાબર, અને આ લાસ્ટમાં 0, 0 અને 0. તો તમે જોઈ શકો કે જ્યારે કોઈ બી એક 0 હોય તો બી 0 જ આન્સર આવે છે. તો એ ગેટ કોના માટે થાય? કોઈ બી એક 0 હોય તો બી આન્સર 0, અને બંને 0 હોય તો બી 0 હોય, તો એ માત્ર ને માત્ર એન્ડ ગેટ માટે આવશે. એટલે જવાબ તમારો એન્ડ ગેટ માટેનું છે, જોઈ શકો છો. નેક્સ્ટ આનું ટ્રુથ ટેબલ બનાવવાનું કીધું છે. ટ્રુથ ટેબલ કોનું થશે? તો સિમ્પલ તમે જોઈ શકો, એ આ ગેટ જે છે અહીંયાથી કયો ગેટ છે? નોર ગેટ. એની સાથે કોણ જોડી દીધું છે? નોટ ગેટ. નોર અને બેનું મિક્સ કોમ્બિનેશન એટલે ઓર ગેટ કહેવાય. તો ઓર ગેટનું આઉટપુટમાં તમને ખબર છે કે જ્યારે કોઈ બી બે 0 હોય તો 0 મળે, બાકી 1 જ મળે. તો તમે શોધી લો, કોઈ બી બે 0 હોય ત્યારે 0, તો આમાં તો કંઈ છે જ નહીં. ઓકે, તો સી ઓપ્શન તમે જો, આમાં જો બંને 0 છે તો જ તમને 0 મળે છે, બાકી બધાની અંદર 1 મળે છે. ક્લિયર? બાકી બીજા એકેયની અંદર આ સ્ટેટમેન્ટ સેટિસ્ફાઈડ થતું નથી. તમને એવું કીધું છે કે નીચે આપેલો એક પરિપથ છે, એનો સમકક્ષ ઘટક કયો થાય? તો પહેલાં તમે લખો આ નેન્ડ ગેટ, સોરી નેન્ડ ગેટ નથી, નોર ગેટ છે. પહેલો જે ગેટ છે એ કર્વેચર સપાટી એટલે આ નોર, પાછો નોટ અને પાછો નોટ. નોટનો નોટ કેન્સલ, તો જે મૂળભૂત ઘટક છે એ જ રહેશે. તો નોર જવાબ તમારો આવશે. 4 લોજિક ગેટ્સને સાંકેતિક રીતે નીચેમાંથી કયા સ્વરૂપે દર્શાવી શકાય? તો આમાંથી પહેલો ગેટ જે છે એ નેન્ડ, પહેલો ગેટ જે છે એ નેન્ડ, બીજો ગેટ એન્ડ, પછી આ નોટ, અને આ લાસ્ટ જે ગેટ છે એ ઓર ગેટ છે. તો કોમ્બિનેશનની અંદર તમે જો ઓર ગેટ જે છે ચોથા નંબરે આવશે, નોટ ગેટ એ બીજા નંબરે આવશે, નેન્ડ ગેટ જે છે પહેલા નંબરે આવશે, અને 3ને તમારે દર્શાવવાના છે. તો અહીંયા નંબર બી લખી જ દઈએ આપણે જોડે ને જોડે. 4 નંબર, પછી નોટ ગેટ 2 નંબર અને નેન્ડ ગેટ 1 નંબર. 4, 2, 1 કયા વોશરૂમમાં આવે છે? 4, 2 અને 1. ચોથું ઓર નોટ અને 1. 4, 2 અને 1, 4, 3 અને 1. અહીંયા મિસ્ટેક છે બીની અંદર, અહીંયા 3 ના આવે, એ હંમેશા 2 જ આવશે. કારણ કે તમે આ જોઈ શકો, આને જો કદાચ ઇન્ટરચેન્જ કરેલા હોય તો વાત અલગ છે. આ 3ની જગ્યાએ જવાબ આવશે 2. ઓકે, એમાં કોઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. તમે કઈ રીતે ગેટ બનાવો છો એના ઉપર, ઓપ્શન ઉપર કરેક્ટ કરવાની કોઈ આપણે જરૂર નથી. 2.5 ઇલેક્ટ્રોન વોલ્ટ બેન્ડ ગેપવાળા અર્ધવાહકમાંથી એક પીએન જંકશન ડાયોડ બનાવ્યો છે. મતલબ કે તમને બેન્ડ ગેપનું મૂલ્ય આપી દીધું છે 2.5. તો તમને કીધું કે તરંગ લંબાઈ લેમડા શોધવાનું. તો મેં આગળ પણ કીધું હતું લેમડા ઇઝ ઇક્વલ ટુ hc/e, પણ આ E જવાબ જૂલમાં આવશે. શેને ફેરવવો પડશે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તમારે છેદમાં E વડે લખવું પડશે. h બરાબર 6.6 × 10−34, c બરાબર 3 × 10⁸, અને E બરાબર 2.5 × 1.6 × 10−19. તો જે જવાબ આવશે તમને લગભગ 4000 જેટલો જવાબ મળશે ગણતરી કરશો એટલે. 16મો ક્વેશ્ચન. 16મા ક્વેશ્ચનમાં એવું કીધું કે નીચે આપેલા લોજિક ગેટમાંથી કયો ગેટ મેળવાય છે એ જો. તો અહીંયા A, આ બાજુ A બાર, B અહીંયા B બાર, ઓર ગેટ છે A બાર ઓર B બાર અને એનો પાછો હોલ બાર. તો A બાર ઓર B બારનો હોલ બાર લખો તો A બાર ઓફ બાર એન્ડ B બાર ઓફ બાર, બાર ઓફ બાર કેન્સલ એટલે A એન્ડ B થયો.
અને એ એન્ડ બીમાં અહીંયાથી આવે છે, એટલે અહીંયાથી હું હવે આકૃતિ બનાવું આ રીતે. એક છેડામાં આવ્યું એ એન્ડ બી અને બીજા છેડામાંથી સીધું બી આવ્યું.
આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.